નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાઈફ હિસ્ટ્રી ઓફ એન્થોસિરોઝના પાર્ટ 2માં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે સ્ટડી કરીએ છીએ એ સ્ટડીના ભાગરૂપે અર્લિયર એન્જિયોસ્પર્મ્સ, જિમ્નોસ્પર્મ્સ, આલ્ગી, ફંજાઈ વગેરેના વિડીયોઝ ઓલરેડી મુકાઈ ગયા છે. બ્રાયોફાઇટમાં વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટનો વિડીયો ઓલરેડી છે. એન્થોસિરોઝનો પાર્ટ 2 આપણે અહીં સ્ટડી કરીએ છીએ. એનો પાર્ટ 1 ઓલરેડી ઇન્ટરનેટ ઉપર યુટ્યુબ પર મૂકેલો છે, આપ જોઈ શકશો. અહીં આપણે ટુ બી પ્રિસાઇઝ જે વેજીટેટિવ રિપ્રોડક્શન છે, વેજીટેટિવ રિપ્રોડક્શન ગુજરાતીમાં દૈહિક પ્રજનન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જેના અલગ અલગ ભાગોની આપણે સ્ટડીઝ કરવાના છીએ. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા. Welcome to Biology with Vishal Mulia, and to be precise, Botany with Vishal Mulia. Welcome. એન્થોસિરોઝના વેજીટેટિવ રિપ્રોડક્શનની વાત કરીએ તો એની શરૂઆત ફ્રેગમેન્ટેશનથી થાય. ફ્રેગમેન્ટેશન એટલે ઓલ્ડર પોર્શન જે છે થેલસનો એ રોટિંગ થવા માંડે, ડિસઇન્ટિગ્રેટ થવા માંડે, એટલે સડી જાય. કારણ કે એજિંગ ઓર ડ્રોટ કન્ડિશન. અહીં એનિમેશનમાં, પાર્શિયલ એનિમેશનમાં તમને દેખાડેલું છે કે ધીમે ધીમે સડતો જાય અને એ સડતા વેન ઇટ રીચ ટુ ધી પ્લેસ વેર ડાયકોટોમી ઇઝ ધેર, જ્યાંથી બે ભાગ પડતા હોય, ધ લોબ ઓફ ધ થેલસ ગેટ સેપરેટેડ, બે છૂટા પડી જાય. જોઈ શકીએ છીએ છૂટા પડી ગયા છે. એન્ડ દેટ્સ વાય ધી લોબ ઇઝ ડેવલપિંગ અ સિમ્પલ ન્યૂ ઇન્ડિપેન્ડન્ટ પ્લાન્ટ, એન્ડ દેટ ઇઝ બીકોઝ ઓફ ધી અપાઇકલ ગ્રોથ. ઉપરનો ભાગ જે છે એ ખરેખર અપાઇકલ ગ્રોથ તરીકે આખો ડેવલપ થઈ જાય અને એ નવા પ્લાન્ટને રેઝ આપે. આમ જોવા જાઉં તો આ મેથડ જે છે, ધીસ મેથડ ઇઝ વેરી વેરી કોમન ઇન માર્કેન્શિયા. લીવર રોડ્સમાં વધારે હોય છે, એન્થોસિરોઝમાં ઓછી હોય છે, પણ એન્થોસિરોઝમાં આ જોવા મળે છે ખરી. નેક્સ્ટ ઇઝ ટ્યુબર ફોર્મેશન. ટ્યુબર એટલે પોટેટો ટ્યુબર આપણે ભણ્યા છીએ, એ વાત સાચી 12th લેવલે, પણ અહીં ટ્યુબરમાં થોડોક ફેરફાર છે. Under the unfavorable condition or prolonged drought condition, the marginal tissue get thickened. ધાર ઉપર જે ટિશ્યુઝ આવેલી હોય જાડી થઈ જાય, એન્ડ ફોર્મ ધી પેરિનેટિંગ ટ્યુબર, એટલે વર્ષાયુ, આવતા વર્ષે ચાલે એવી ટ્યુબરનું ફોર્મેશન કરે. ધીસ ટ્યુબર કેન બી હેવિંગ ડિફરન્ટ પોઝિશન ઇન ડિફરન્ટ સ્પેસીસ. અલગ અલગ સ્પેસીસમાં અલગ અલગ પોઝિશન હોય, આપણે ગોખવાની જરૂર નથી. આપણને ખબર હોવી જોઈએ કે અલગ અલગ સ્પેસીસમાં એની પોઝિશન અલગ અલગ હોય છે. હિમાલયન્સીસ જે છે, એન્થોસિરોઝ હિમાલયન્સીસ, એમાં સ્ટોકવાળી હોય છે, દંડવાળી હોય છે, અને એ માર્જિનના વેન્ટ્રલ સરફેસ ઉપરથી ડેવલપ થતી હોય છે. એના લગભગ 2 થી 3 લેયર કોર્કી, હાયલાઇન, કોર્ક જેવા હાયલાઇન એટલે ટ્રાન્સપરન્ટ સેલ્સની બનેલી હોય છે, જેની અંદર ગ્લોબ્યુલ્સ, ઓઇલ ગ્લોબ્યુલ્સ, સ્ટાર્ચ ગ્રેઇન, એલ્યુરોન ગ્રેઇન જે પ્રોટીન ધરાવતા હોય, આ બધા કણો આવેલા હોય. એટલે એ અનફેવરેબલ કન્ડિશનને પાસ કરી શકે, અને અનફેવરેબલ કન્ડિશન પાસ કરે જ્યારે બાકીની બધી ટિશ્યુઝ ડિમિનિશ થઈ જાય, ડિસઇન્ટિગ્રેટ થઈ જાય, ત્યારે આ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. અને જેવી પાછી ફેવરેબલ કન્ડિશન આવે એટલે એ નવા જે થેલાઈ કહેવાય અથવા સુકાઈ કહેવાય, એ નવા થેલસમાં એ ડેવલપ થાય. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ધી ઓર્ગન ફોર પેરિનેશન. એક સિઝનથી બીજી સિઝન સુધી ટકી રહેવા માટે પેરિનેશનની જે પ્રોસેસ છે, એ પેરિનેશનની પ્રોસેસ માટે એ બહુ મોટો રોલ ભજવે છે. પછીનું સ્વરૂપ છે વેજીટેટિવ રિપ્રોડક્શનનું, દેટ ઇઝ જિમ્મા. ઘણા લોકો ગેમ્મા બોલે છે, જિમ્મા ગેમ્મા જે કહો તે, રાઇટ વર્ડ ઇઝ જિમ્મા. ધીસ જિમ્મા is found in some species like Anthosirus glandulus, ફોર્મોસી. પણ એ અમુકની અંદર એ મલ્ટી સેલ્યુલર અને સ્ટોકવાળું હોય છે. બીજામાં જુદા સ્વરૂપ પણ હોય છે, પણ અહીં એ મલ્ટી સેલ્યુલર, બહુકોષીય અને દંડ ધરાવતો એટલે કે સ્ટોક્ડ કન્ડિશન હોય છે, જે માર્જિન ઉપરથી ડોર્સલ સરફેસમાંથી ડેવલપ થઈ છે. જ્યારે છૂટું પડી જાય, વેન ઇટ ડિટેચ ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ, each gymme will develop into new plant. આ એક એન્થોસિરોઝમાં થતી ઘટના છે. પછી વેજીટેટિવ જે શું કહેવાય રિપ્રોડક્શનની પ્રોસેસ છે, એમાં એક છે પરસિસ્ટન્ટ ગ્રોઈંગ અપાઇસિસ. અપાઇસિસ એટલે ટોચનો ભાગ, અને ટોચનો ભાગ છે એ પરસિસ્ટન્ટ રહે, ચિરકાળ સુધી રહે અને એ નવા પ્લાન્ટને જન્મ આપે.
શું થાય તો કે ડ્યુ ટુ પ્રોલોંગ ડ્રાય સમર, ગરમી છે, ટુવર્ડ ધી એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝન પૂરી થઈ ગઈ હોય ત્યારે થેલસ છે એ આખું સુકાઈ જાય, અને એ સુકાઈ ગયેલું જે થેલસ છે એનો અપાઇસિસ પાર્ટ જે છે એ જળવાઈ રહે, બાકીનું બધું છે એ ડિસ્ટ્રોય થઈ જાય. અને એ અપાઇસિસ જે ડિસ્ટ્રોય નથી થયો, જે પરસિસ્ટન્ટ છે, ઇટ વિલ ગીવ રાઇઝ ટુ ન્યૂ પ્લાન્ટ, એન્ડ દેટ ઇઝ ફાઉન્ડ ઇન આન્થોસિરોઝ પર્સોની, આન્થોસિરોઝ ફ્યુઝિફોર્મિસ વગેરેમાં આવાળું જોવા મળે છે. જ્યારે એ સડી જાય અથવા તો પરસિસ્ટન્ટ કન્ડિશનમાં હોય, મતલબ સાવ નાશનો પામ્યો હોય, થેલસ સડી જાય ને અપાઇકલ પાર્ટ રહી જાય, એ સોઇલની અંદર જતો રહીએ, લાંબો સમય સુધી રહીએ, અનફેવરેબલ કન્ડિશન એ પાસ કરે ત્યારે એ થીક થઈ જાય, અને ફરી પાછું જ્યારે સગવડતા મળે ત્યારે એ નવા પ્લાન્ટમાં જન્મ આપે. એટલે ધીસ ઇઝ વન ઓફ ધી મેથડ ફોર પેરિનેશન દેન ધી મલ્ટિપ્લિકેશન. પછી એક મેથડ છે એપોસ્પોરી. એપોસ્પોરી એટલે સ્પોર બનાવવાના નહીં, સ્પોર બનાવવાની પ્રોસેસ કાઢી નાખવાની. એન્થોસિરોઝમાં અનસ્પેશિયલાઇઝ્ડ સેલ ઘણા બધા સ્પોરોગોનિયમમાંથી ડેવલપ થતા હોય છે. આપણે સ્પોરોગોનિયમનો આગળ સ્ટડી કરવાના છીએ, પણ સ્પોરોગોનિયમમાં કોઈ પણ અનસ્પેશિયલાઇઝ્ડ સેલમાંથી કમ્પ્લીટલી સ્પોર ફોર્મેશન, સ્પોર જર્મિનેશનની પ્રોસેસ કેન્સલ અને સીધું ગેમેટોફાઇટ બને. એટલે બીજી ભાષામાં કહીએ તો પાર્ટ ઓફ સ્પોરોગોનિયમ કેન બી intercalary meristem, it can be from meristematic zone, it can be subepidermal, can be sporogenous region, anything, and that anything may give rise to diploid normal plant. જે હોવો જોઈએ હેપ્લોઇડ પણ ડિપ્લોઇડ થાય છે, કેમ કે એ ડિપ્લોઇડ કન્ડિશનમાંથી ડેવલપ થઈ જતો હોય છે. અલબત્ત આ સરખો જ હોય, દેખાવમાં સમાન હોય, અને એમાંથી પછી ઝાયગોટ બને, એ ટેટ્રાપ્લોઇડ બને, જે સર્વાઈવ કરી શકતો નથી. આ વાત જે છે એ થઈ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનની. નેક્સ્ટ એસેક્સ્યુઅલ નહીં, વેજીટેટિવ રિપ્રોડક્શનની. નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ ઉગેમસ ટાઈપ, ઉગેમસ પ્રકારનું છે. મેલ રિપ્રોડક્ટિવ બોડી ઇઝ નોન એઝ એન્થ્રીડિયા, ફિમેલ રિપ્રોડક્ટિવ બોડી ઇઝ નોન એઝ આર્ચિગોનિયા, અને મોસ્ટ ઓફ સ્પીસીસ છે એ મોનોઇસિયસ છે. મોનોઇસિયસ એટલે મારે કહેવાની જરૂર નથી કે મેલ ફિમેલ ઓર્ગન બને છે એ એક જ પેલા પર આવેલા હોય. સમ સ્પીસીસ આર ડાયોઇસિયસ, અને આ જે મોનોઇસિયસ સ્પીસીસ જે છે એ પ્રોટેન્ડ્રસ છે. પ્રોટેન્ડ્રસ છે એટલે કે મેલ પહેલાં પ્રોડ્યુસ થાય છે, ફિમેલ પછી પ્રોડ્યુસ થાય છે, એટલે લેડીઝ ફર્સ્ટનો નિયમ અહીંયા લાગુ પડતો નથી. એન્થ્રીડિયા, જે અહીં તમને ફોટોગ્રાફમાં દેખાડેલું છે, એન્થ્રીડિયા એન્ડ આર્ચિગોનિયા ઇઝ રિમેઇનિંગ એમ્બેડેડ, ખૂંપેલા હોય, એના માટે અલગ એન્થ્રીડિયો ફોર હોતો નથી. દેટ ઇઝ રિમેઇનિંગ એમ્બેડેડ ઇન ધી ડોર્સલ સાઇડ ઓફ ધી થેલસ, એન્ડ દેટ ઇઝ ધેર ઇન ધી એક્રોપેટલ સક્સેશન. એટલે જૂના હોય અંદરના ભાગમાં હોય, નવા છે એ બહારના ભાગ તરફ થેલસની અંદર ખૂંપેલા એમ્બેડેડ કન્ડિશનમાં જોવા મળે. અહીં તમે એન્થ્રીડિયા જોઈ શકો છો. આ નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે આર્ચિગોનિયા જોઈ શકીએ છીએ ખૂંપેલું. હવે બંનેની વન બાય વન ડિટેઇલ જોતા જાય. એન્થ્રીડિયમ જે છે એ એન્થ્રીડિયમ જ્યારે મેચ્યોર થાય ત્યારે એમાં એક નીચેના ભાગમાં સ્ટોક હોય, અને ઉપરનો ભાગ છે એ ક્લબ શેપ અથવા તો પાઉચ શેપ એન્થ્રીડિયલ ચેમ્બર બનાવતું હોય. અને આ એન્થ્રીડિયલ ચેમ્બર જે છે એ આખું જે છે એ નીચે સ્ટોક અથવા તો બેઝ, અને ઉપરના ભાગમાં કેપ્સ્યુલ ટાઈપનું આખું સ્ટ્રક્ચર છે એ એક કેવિટીની અંદર આવેલું હોય, જેને આપણે કહીએ એન્થ્રીડિયલ કેવિટી. સ્ટોક જે છે એ સ્ટોક કેન બી સ્લેન્ડર એન્ડ કમ્પોઝડ ઓફ 4 cells ઓર કેન બી મેસિવ. અલગ અલગ સ્પેસીસમાં અલગ અલગ કન્ડિશન હોય. જે એન્થ્રીડિયમ છે એ એન્થ્રીડિયમને ફરતું સ્ટરાઇલ જેકેટ આવેલું હોય છે. સ્ટરાઇલ એટલા માટે કેમ કે એ સ્પોર ફોર્મેશનમાં પાર્ટ નથી લેતું, અને જેકેટ લેયર કેમ કે એ ફરતું આવેલું હોય છે. અંદરના ભાગમાં માસ ઓફ એન્ડ્રોસાઇટ્સ હોય છે. એન્ડ્રોસાઇટનો પુષ્કળ પ્રમાણમાં આવેલો જથ્થો. બ્લુ કલરનું જે દેખાડેલું છે એ એન્ડ્રોસાઇટ્સ છે, અને રેડ બ્લિંકિંગ થાય છે એ સ્ટરાઇલ જેકેટ છે. એન્ડ્રોસાઇટ્સ જે છે એ એન્ડ્રોસાઇટ્સનું મેટામોર્ફોસિસ થાય, એટલે એનું સ્વરૂપ બદલે
અને એમાંથી એન્થેરોઝોઇડ જે મૂવમેન્ટ કરી શકે એવા ચલજન્યુઓ એન્થેરોઝોઇડ્સ બનતા હોય છે. ધી સેલ્સ ઓફ ધી અપરમોસ્ટ ટાયર, આખી જે એન્થ્રીડિયલ કેવિટી છે એનો ઉપરનો ભાગ જે છે એ ટ્રાયંગ્યુલર હોય છે અને એકદમ નાનકડો એપેક્સ પાર્ટ બનાવતું હોય એવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ઈચ સેલ ઓફ જેકેટ ઇઝ હેવિંગ પ્લાસ્ટિડ ઇન અર્લિયર ફેઝ, પહેલાં ગ્રીન પ્લાસ્ટિડ ઇન અર્લિયર ફેઝ, અને મેચ્યોરિટી એ જે પ્લાસ્ટિડ છે એ ગ્રીનમાંથી પછી રેડ અથવા તો બ્રાઇટ ઓરેન્જમાં કન્વર્ટ થઈ જાય. એટલે આપણને એ એમ્બેડેડ કન્ડિશનની અંદર હોય ત્યારે આપણને મેચ્યોર થઈ ગયું હોય એમ રેડ અને ઓરેન્જ રેડ કલરનું, બ્રાઇટ ઓરેન્જ કલરનું આપણને દેખાય. બાકી એની અંદર શરૂઆતમાં ગ્રીન કલર હોય અને પછી કલર ચેન્જ થાય. યંગ એન્થ્રીડિયા આર ધેરફોર ગ્રીન એન્ડ મેચ્યોર ઇઝ ઓરેન્જ ઓર રેડિશ ઇન કલર, એ આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે એમાંથી જે સેલ્સ પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ એન્થેરોઝોઇડ્સ. ધીસ એન્થેરોઝોઇડ્સ આર યુનિસેલ્યુલર, યુનિન્યુક્લિયેટ એન્ડ બાયફ્લેજેલેટ. ફ્લેજેલા બે હોય છે, બાકી એક કોષીય, એક કોષ કેન્દ્રીય, અને ઇલોંગેટેડ વન એટલે કે લિનિયર બોડી ધરાવતા હોય છે. ફોટોગ્રાફમાં એકદમ સ્પષ્ટ ડાયાગ્રામેટિક આપણે જોઈ શકીએ છીએ. ફ્લેજેલા આર ઓલમોસ્ટ સેમ ઇન લેન્થ એઝ ધી બોડી, જેટલું લાંબુ બોડી એટલા લાંબા આપણને આ જોવા મળે છે. સમ ઓફ ધ સાયન્ટિસ્ટ સેડ દેટ દેર ઇઝ અ રેસિડ્યુઅલ સમ ડિગ્રી ઓફ ધી કર્વેચર ઇઝ ધેર. બરાબર, એ પ્રોસ્ક્યોર નામના સાયન્ટિસ્ટે રિસર્ચ પબ્લિશ કર્યું હતું, પણ એ આપણે બહુ હવે તો આપણે એકદમ સરળતાથી ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે કર્વેચરવાળું હોય છે. આર્ચિગોનિયમની વાત કરીએ તો આર્ચિગોનિયમ ઇઝ હવિંગ અપરમોસ્ટ કવર સેલ, પછી નેક કેનાલ સેલ, વેન્ટર કેનાલ સેલ અને એગ. આ બધી વાત સાચી, આ બધું હોય, પણ આ બધું જ થેલસની અંદર હોય, એમ્બેડેડ હોય, એટલે એને વેજીટેટિવ સેલથી જુદું પાડવું એ બહુ અઘરું પડતું હોય છે. વી કેનોટ સેપરેટ ઇટ આઉટ, વી કેનોટ સી ઇટ વેરી પરફેક્ટલી. જ્યાં આર્ચિગોનિયમ હોય ત્યાં થેલસના ઉપરના ભાગમાં મ્યુસિલેજનું એક લેયર બની જતું હોય છે, માઉન્ડ, એટલે કે એક ઢેફા જેવું અથવા તો પહાડ જેવું નાનકડું માઉન્ડ બની જાય મ્યુસિલેજનું, અને એ મ્યુસિલેજનું માઉન્ડ છે એટલે નીચેના ભાગમાં આર્ચિગોનિયમ હશે એવું આપણે સમજી લઈએ છીએ. મેચ્યોર આર્ચિગોનિયમ છે એનો ઉપરનો ભાગ જે છે એ ઉપરના ભાગમાં 2 અથવા 4 કવર સેલ્સ આવેલા હોય જે અંદરના ભાગને કવર કરતા હોય. આ કવર સેલ્સ જે છે એ કવર સેલ્સની નીચેના ભાગમાં એક એક્સિસની અંદર 4 અથવા 4 થી 6 જેટલા નેક કેનાલ સેલ આવેલા હોય, અને આ નેક કેનાલ સેલ જ્યાં પૂરા થાય અને વેન્ટર જ્યાંથી શરૂ થાય અહીંયા એક સિંગલ વેન્ટર કેનાલ સેલ આવેલો હોય. એટલે આગળ આપણે નેક કેનાલ સેલ્સ આવેલા હોય, અહીં વેન્ટર કેનાલ સેલ આવેલો હોય એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. અને વેન્ટર કેનાલ સેલ જે છે એની નીચેના ભાગમાં એગ સેલ એટલે કે અંડકોષ આવેલો હોય છે જે પ્રજનનમાં ભાગ લેશે. જેકેટ લેયર જે છે એ આમ તમે એકદમ સ્પષ્ટ જોઈ શકો એવું હોતું નથી, નોટ ડિસ્ટિંક્ટ ફ્રોમ ધી અધર વેજીટેટિવ સેલ્સ, બીજા વેજીટેટિવ સેલ્સ જેવું જ હોય છે. આ થઈ આર્ચિગોનિયમની રચના. હવે આપણે એનું ફર્ટિલાઇઝેશન જોઈએ. ફર્ટિલાઇઝેશન માટે ઓફકોર્સ વોટર ઇઝ એસેન્શિયલ ફોર ધી ફર્ટિલાઇઝેશન. પાણી વગર ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થઈ શકતી નથી. ઇન મેચ્યોર આર્ચિગોનિયમ વેન્ટ્રલ કેનાલ સેલ, નેક કેનાલ સેલ્સ એ બધા ડિસઇન્ટિગ્રેટ થઈ જાય અને એક મ્યુસિલેજ માસ બનાવી દે, અને મ્યુસિલેજ માસ જે છે એ એક પેસેજ તૈયાર કરે છે. અહીં એ ડિસઇન્ટિગ્રેટ થતાં આપણે જોઈ શકીએ છીએ. એકવાર આ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય એટલે મ્યુસિલેજ જે છે એ પાણી એબ્સોર્બ કરે, સ્વેલઅપ થાય એટલે સેજ ફૂલે, બીકમ આઉટ ઓફ ધી આર્ચિગોનિયલ નેક, આર્ચિગોનિયલ નેકની બહારના ભાગમાં નીકળવા માંડે અને કવર સેલને પુશ કરે ઉપરના ભાગમાં કે જેથી કવર સેલ છે એ ખુલી જાય. બહુ સરસ રીતે એનિમેશનમાં દેખાડેલું છે, તમે જોઈ શકો છો, સમજી શકો છો. મ્યુસિલેજ માસ છે એ મ્યુસિલેજ માસ આખું વોટર એબ્સોર્બ કરી સ્વેલઅપ થઈ આર્ચિગોનિયલ નેકનો ઉપરનો ભાગ બનાવે અને કવર સેલ્સને એ છૂટા પાડી દે કે જેથી એન્થેરોઝોઇડને આવવા માટેનો દરવાજો ખુલી જાય. મ્યુસિલેજિનિયસ માસ
કન્ટિન્યુઅસ વિથ ધી મ્યુસેલેજ માઉન્ડ, ઉપરના ભાગમાં માઉન્ડ અને નીચેના ભાગમાં આખો પેસેજ છે એના કન્ટિન્યુએશનમાં હોય અને એ છેક નીચે સુધી એટલે કે એગ સુધી પહોંચતું હોય છે. એ પણ અહીં એનિમેશનમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. This mucilage mass is consist of the chemical substance which attract the antherozoid by chemotactic response. એ કેમિકલથી એટ્રેક્ટ કરે અને એ એટ્રેક્ટ કરે એટલે એન્થેરોઝોઇડ છે એ મ્યુસિલેજ તરફ આકર્ષિત થાય. Many antherozoids are trying to enter in the archegonial neck canal cells via that mucilage passage and try to reach up to the egg to fertilize it. બધા પહોંચી શકતા નથી, એક પહોંચી સક્સેસફુલી અને ફર્ટિલાઇઝ કરે છે. પ્રાયોર ટુ ફર્ટિલાઇઝેશન થાય એ પહેલાં એગ સેલ છે એ એનલાર્જ થાય અને આખી જે વેન્ટર કેવિટી છે એને એ ફિલઅપ કરે, એટલે ધીમે ધીમે એ મોટો થાય અને આખી વેન્ટર કેવિટીને ફિલઅપ કરી નાખે. વન્સ ઇટ ઇઝ બિકમિંગ એનલાર્જડ, then the fusion of male gamete and female gamete in the terms of male nuclei and female nuclei, that is result in the zygote or oospore જે તમે કહો એ. અને આ ડિપ્લોઇડ થઈ ગયું એટલે ગેમેટોફાઇટિક ફેઝ અહીં પૂરો થાય છે. અને એકવાર ગેમેટોફાઇટિક ફેઝ પૂરો થયો એટલે નેક્સ્ટ જે શરૂ થાય છે એટલે કે આ ઝાયગોટ બનવાની પ્રોસેસ સાથે જે નેક્સ્ટ ડિપ્લોઇડ પાર્ટ શરૂ થાય છે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ સ્પોરોફાઇટ. એટલે હવે પછી આપણે સ્પોરોફાઇટની ચર્ચા કરીશું. મેચ્યોર સ્પોરોફાઇટ છે કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં નથી, પણ મેચ્યોર થઈ જાય એટલે મેચ્યોર સ્પોરોફાઇટ છે ઇટ ઇઝ હવિંગ બલ્બસ ફૂટ, નીચેના ભાગમાં મોટું બલ્બસ ફૂટ છે. બાકીનો ભાગ છે એ સ્મૂથ, સ્લેન્ડર, ઇરેક્ટ એટલે કે ટટાર, સિલિન્ડ્રિકલ, જોઈ શકીએ છીએ કે સિલિન્ડર જેવો છે, અને એ સિલિન્ડ્રિકલ પાર્ટ જે ઉપરના ભાગમાં આવેલો છે એને આપણે કહેશું કેપ્સ્યુલ. નીચેના ભાગમાં આવેલું છે એ બલ્બસ ફૂટ આવેલો છે. કેપ્સ્યુલની લેન્થ છે એ સ્પીસીસ વાઇઝ અલગ અલગ હોય છે. ઇટ ઇઝ ફોર્મિંગ 2 to 15 સેન્ટીમીટર લોંગ એકોર્ડિંગ ટુ સ્પેસીસ. આ જે કેપ્સ્યુલ છે બરાબર એ પાર્ટને આપણે અધરવાઇઝ ટેકનિકલી કહી શકીએ સ્પોરોગોનિયમ. એન્ડ સ્પોરોગોનિયમ ઇઝ લુકિંગ લાઇક અ બ્રિસ્ટલ ઓર હોર્ન. એટલે આ બધી સ્પીસીસને આપણે હોર્ન રોટ એવો શબ્દ વાપરતા હોઈએ છીએ, એના માટે હોર્ન રોટ શબ્દ વપરાતો હોય છે. મેચ્યોર સ્પોરોગોનિયમ જે છે એને પાછા આપણે જ્યારે ઊભું સેક્શન લઈએ લોન્જિટ્યુડિનલ સેક્શન ત્યારે આપણને ખબર પડે કે ઇટ ઇઝ ડિવાઇડિંગ ઇન્ટુ ફૂટ સૌથી નીચેના ભાગમાં, દેન સેટે અને પછી કેપ્સ્યુલ, 3 ભાગમાં એ વિભાજિત થાય. 1 by 1 જોતા જાય તો ફૂટ જે છે એ ફૂટ પાર્ટ સૌથી નીચે આવેલો છે. ઇટ ઇઝ બલ્બસ, મલ્ટીસેલ્યુલર એન્ડ મેડ અપ ઓફ પેરેન્કાઇમેટસ સેલ્સ. This can act as the હોસ્ટોરિયમ, એ અંદરના હોસ્ટોરિયમ તરીકે વર્તે કે જેથી એ ફૂડ અને વોટર છે એ ગેમેટોફાઇટિક સેલ એટલે કે થેલસમાંથી એબ્સોર્બ કરી શકે. કોના માટે? તો કે ડેવલપિંગ સ્પોરોફાઇટ માટે. પછીનો પાર્ટ જે છે દેટ ઇઝ સિટે. સિટે ઇઝ હેવિંગ મેરિસ્ટેમેટિક ઝોન જે કન્ટિન્યુઅસલી ઉપરના ભાગની અંદર સ્પોરોફાઇટને ડેવલપ કરાવે છે. સિટે ઇઝ પ્રેઝન્ટ એટ ધ બેઝ ઓફ કેપ્સ્યુલ એન્ડ કન્સિસ્ટ ઓફ ધી મેરિસ્ટેમેટિક સેલ. અને આ મેરિસ્ટેમેટિક સેલ કન્ટિન્યુઅસલી ડેવલપ થશે અને એ બેઝ ઉપર હશે, તેથી મેરિસ્ટેમના કારણે જે સ્પોરોફાઇટ છે એની કન્ટિન્યુઅસલી લંબાઈ વધશે અને કેપ્સ્યુલને એ ગ્રો કરવામાં મદદ કરશે, લોંગ પીરિયડ સુધી ગ્રો કરશે કે જેની અંદર પૂરતા પ્રમાણમાં સ્પોર ફોર્મેશન થઈ શકે. ધીસ ઇઝ ધી યુનિક ફીચર કે સિટે છે એ મેરિસ્ટેમેટિક પાર્ટ ધરાવે છે અને કન્ટિન્યુઅસ ગ્રો થાય છે, લેન્ધી થાય છે. એ એન્થોસિરોઝમાં જ જોવા મળે છે, બધે જોવા મળતું નથી. આપણે એ બધા સ્ટેજીસને અલગ અલગ જોઈ શકીએ છીએ અને આખું જ્યારે ઊભું સેક્શન લઈએ ત્યારે આપણને એ એકદમ સ્પષ્ટપણે એક પછી એક સ્ટેજીસ આપણને જોવા મળે. અને ઇવન એક જ સેક્શનની અંદર પણ આપણને ઘણા બધા સ્પોરોગોનિયમમાં સ્પોરોફાઇટના જે ડેવલપમેન્ટલ સ્ટેજીસ છે એ જોઈ શકાય છે. હવે આપણે એનો ઉપરનો ભાગ એટલે કે કેપ્સ્યુલ રિજિયન છે, કેપ્સ્યુલ રિજિયનને જોઈએ. તો કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલની અંદર સાવ સેન્ટર ભાગમાં કોલ્યુમલા, એની આસપાસના ભાગમાં આર્ચિસ્પોરિયમ જે સ્પોર્સને જન્મ આપશે,
અને બહારના ભાગમાં કેપ્સ્યુલ વોલ 3 ભાગ આવેલા હોય છે. કોલ્યુમલાની વાત કરીએ તો ઇટ ઇઝ સ્ટરાઇલ વન. ઇટ ઇઝ એક્સપાન્ડિંગ ફ્રોમ ટીપ ટુ ધી એન્ડોથિશિયલ રિજિયન, છેક સુધી આવેલી હોય છે. એન્ડોથિશિયલ ઓરિજિન છે. એન્ડોથિશિયમ એટલે અંદરના ભાગમાંથી ડેવલપ થતી હોય છે. યંગ સ્પોરોફાઇટ ઇઝ કન્સિસ્ટિંગ 4 વર્ટિકલ રો એન્ડ 4 હોરિઝોન્ટલ રો, એટલે 4 મલ્ટીપ્લાઇડ બાય 4 16 વર્ટિકલ સેલ્સ ગોઠવાયેલા હોય છે. અહીં આપણે એકદમ પરફેક્ટ કાઉન્ટ કરી શકીએ છીએ. ટ્રાન્સવર્સ સેક્શનની અંદર આપણને એ સોલિડ સ્ક્વેર જેવું દેખાય અને ઊભું આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ઇટ ઇઝ હેવિંગ ઇલોંગેટેડ સેલ્સ. ઇટ ઇઝ પ્રોવાઇડિંગ મિકેનિકલ સપોર્ટ, ટટ્ટાર રાખે, મજબૂત રાખે આખી કોલ્યુમલાને, આખા સ્પોરોફાઇટને, વોટર કન્ડક્શન કરે અને સ્પોર ડિસ્પર્ઝલમાં પણ મદદરૂપ થાય છે. નેક્સ્ટ આપણે આર્ચીસ્પોરિયમની વાત કરીએ તો આર્ચીસ્પોરિયમ ઇઝ પ્રેઝન્ટ બિટવીન ધી કેપ્સ્યુલ વોલ અને કોલ્યુમલા. કોલ્યુમલાની બહારના ભાગમાં અને કેપ્સ્યુલ વોલની અંદરના ભાગમાં આવેલું હોય છે. ઇટ ઇઝ એક્સટેન્ડ અપ ટુ ધી ટોપ પાર્ટ ઓફ ધી કેપ્સ્યુલ. બેઝથી શરૂ કરીને ટોચ સુધી એ આવેલું હોય છે. અહીં ફોટોગ્રાફમાં એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. ઓરિજિન વાઇઝ આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ઓરિજિનેટિંગ ફ્રોમ એમ્ફિથિસિયમ. આગળ આપણે જે જોયું હતું કે સેન્ટ્રલ પાર્ટ જે છે એ સેન્ટ્રલ સ્ટોક જે છે કોલ્યુમલા જે છે એ એન્ડોથિસિયમમાંથી ડેવલપ થાય છે. અહીં આર્ચીસ્પોરિયમ છે એ એમ્ફિથિસિયમમાંથી ડેવલપ થાય છે. ઇન યંગ સ્પોરોફાઇટ ઇટ ઇઝ આર્ચીસ ઓવર ધી કોલ્યુમલા. એ કોલ્યુમલાની ઉપરના ભાગમાં હોય એન્ડ that is not the same part in the rest of plant, like liver rotની અંદર આવું હોતું નથી. In the upper part of the capsule it is differentiated into sporogenous tissue, અને આ સ્પોરોજીનિયસ ટિશ્યુનું ડિફરન્શિએશન થાય અને બે પ્રકારના પ્રોડક્ટ બને, એક સ્પોર્સ બને અને એક સ્યુડો ઇલેટર્સ બને છે. સ્યુડો ઇલેટર્સ અને સ્પોર્સ આ બે સ્પોરોજીનિયસ ટિશ્યુમાંથી બનતી પ્રોડક્ટ છે જે ઉપરના ભાગમાં હોય છે. સ્યુડો ઇલેટર્સ જે છે, ઇલેટર્સ આમ તો ખુલી અને સ્પોર ડિસ્પર્ઝલમાં મદદ કરવા જોઈએ પણ આ ફૂટતા નથી, એટલે સ્યુડો ઇલેટર્સ છે. એ યુનિસેલ્યુલર અથવા તો મલ્ટીસેલ્યુલર હોય, બ્રાન્ચ્ડ અથવા અનબ્રાન્ચ્ડ હોય અને મે બી કન્સિસ્ટિંગ મોર ઓર લેસ ઇલોંગેટેડ સેલ્સ. અહીં એ સ્પોર ડિસ્પર્ઝલમાં બહુ મોટો રોલ નથી ભજવતા, એટલે આપણે એને સ્યુડો ઇલેટર્સ કહીએ છીએ. અહીં જે સ્યુડો ઇલેટર્સ છે એ સ્યુડો ઇલેટર્સમાં આપણને સ્પાઇરલ થિકનિંગ જોવા મળતું નથી, અને આ સ્પાઇરલ થિકનિંગ જોવા ન મળે દેટ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આન્થોસિરોઝ. હવે આપણે બહારના ભાગની વાત કરીએ તો કેપ્સ્યુલ વોલ. કેપ્સ્યુલ વોલ ઇઝ કન્સિસ્ટ ઓફ 4 to 6 લેયર્સ ઓફ ધ સેલ. 4 થી 6 લેયરનું બનેલું હોય અને સૌથી બહારનો ભાગ છે આઉટરમોસ્ટ લેયર ઇઝ એપિડર્મિસ. ધ સેલ્સ ઓફ એપિડર્મિસ ઇઝ વર્ટિકલી ઇલોંગેટેડ, લાંબા હોય છે, એન્ડ હેવિંગ ડિપોઝિટ ઓફ ક્યુટીન ઇન ધેર વોલ, કે જેથી એ ડ્રાય અપ ન થઈ જાય, સુકાઈ ન જાય. ઇટ ઇઝ એની જે કન્ટિન્યુટી છે દેટ કન્ટિન્યુટી ઇઝ બ્રોકન વિથ ધી પ્રેઝન્સ ઓફ સ્ટોમેટા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્ટોમેટા પ્રેઝન્ટ છે. These stomata are vertically there on the axis of the sporogonium and widely separated from each other. એટલે પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય, સેપરેટ હોય એકબીજાથી અને એ ગેસીસ એક્સચેન્જમાં બહુ મોટો રોલ ભજવે છે. Each stomata is consist of a pore surrounded by 2 guard cells. જેવું હાયર પ્લાન્ટ્સમાં હોય એવું જ અહીં આપણને જોવા મળે છે. The cells of the inner layer have the intercellular space and it is containing chloroplast, એટલે એ ફોટોસિન્થેસિસની પ્રોસેસ પણ કરી શકે છે. and that's why we can say sporophyte is partially self-sufficient to synthesis their organic food, but it is depending on the water and nutrient on the gametophyte. એટલે નીચે gametophyte જે છે એમાંથી એ વોટર અને મિનરલ્સ એબ્સોર્બ કરે છે, ઓર્ગેનિક ફૂડ પોતાની જાતે તૈયાર કરી શકે છે. આ વાત થઈ સ્પોરોફાઇટની. પછી આપણે એની પ્રોડક્ટ એટલે કે સ્પોર્સની વાત કરીએ તો સ્પોર્સ આર હેપ્લોઇડ, કેમ કે એ મિયોસિસથી બનેલા છે, યુનિન્યુક્લિએટ, એક કોષ કેન્દ્ર ધરાવે છે, સેમી સર્ક્યુલર ઇન શેપ,
એન્ડ હેવિંગ અ કોન્સ્પિશિયસ એટલે જોઈ શકાય એવું ટ્રાય રેડિયેટ માર્ક એટલે 3 રેડિયસ નીકળતી હોય એવું માર્ક આપણને સ્પોરની ઉપર જોવા મળે છે. This spore is remain surrounded by 2 walls. એની બહારના ભાગમાં 2 વોલ લેયર આવેલું હોય છે. બહારના ભાગનું જે છે એ થિક ઓર્નામેન્ટેડ એન્ડ ઇટ ઇઝ નોન એઝ એક્ઝોસ્પોર. બહારના ભાગમાં એક્ઝોસ્પોર હોય, અંદરના ભાગમાં એન્ડોસ્પોર હોય. આપણે ન જોઈ શકીએ કેમ કે બહારના ભાગમાં એક્ઝોસ્પોર છે એ આવેલું હોય. તોડી નાખો તો જ એન્ડોસ્પોર દેખાય, અધરવાઇઝ એ દેખાય નહીં. These wall layers are consisting the colorless plastid, oil globules and little amount of food material also. Under the favorable condition it will germinate and it will give rise to new plant. પણ એ જર્મિનેટ થાય એ પહેલાં એ સ્વેલઅપ થાય એટલે કે ફૂલે, અને એ ફૂલે પછી એનો એક્ઝોસ્પોરનો જે ભાગ છે એ રપ્ચર થાય. એમાં ટ્રાય રેડિયેટ માર્ક હોય, અહીંયાથી એ રપ્ચર થતો હોય અને એમાંથી જર્મ ટ્યુબ બહાર નીકળે. અને આ જર્મ ટ્યુબ જે છે એ જર્મ ટ્યુબ ડિવાઈડ રીડિવાઈડ, એના જે ટોચના સેલ્સ છે ડિવાઈડ થાય, રીડિવાઈડ થાય અને અલ્ટિમેટલી ઇટ ઇઝ ગિવિંગ રાઇઝ ટુ એન્ટાયર થેલસ. એટલે આવી રીતે સ્પોર જર્મિનેશનથી ફરી પાછું ગેમેટોફાઇટિક થેલસ બની જાય. આ જે બનવાની ઘટના છે એટલે કે સ્પોરોફાઇટિક જનરેશન ને ગેમેટોફાઇટિક જનરેશન એને વારાફરતી આપણે જોતા હોઈએ છીએ, એટલે આપણે એને કહીએ છીએ અલ્ટરેશન ઓફ જનરેશન. એટલે થેલસ ઓફ લાઈફ સાયકલ ઇઝ શોઈંગ રેગ્યુલર અલ્ટરેશન ઓફ જનરેશન ઇન અ 2 મોર્ફોલોજિકલી ડિસ્ટિંક્ટ ફેઝ, સ્પોરોફાઇટિક ફેઝ અને ગેમેટોફાઇટિક ફેઝ. જે ગ્રીન કલરનો થેલોઇડ પાર્ટ છે દેટ ઇઝ ગેમેટોફાઇટિક ફેઝ અને જે કેપ્સ્યુલ બને છે દેટ ઇઝ સ્પોરોફાઇટિક ફેઝ. આપણે આ વસ્તુને બહુ ક્લિયરલી આપણને ખબર છે કે 1 જનરેશન ઇઝ હેપ્લોફેઝ અને બીજી જનરેશન છે એ સ્પોરોફાઇટિક છે એ ડિપ્લોફેઝ છે. હવે આ આખી બાબત જે છે એમાંથી માત્ર ને માત્ર જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો પાર્ટ આપણે છેલ્લે જોયો, બાકીનું બધું આપણે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશનમાં જોઈ ગયા છીએ. પણ અહીં સ્કીમેટિકમાં જોઈ ગયા છીએ. ડાયાગ્રામેટિકમાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એકવાર રિવાઇઝ કરીએ તો સ્પોરોફાઇટ જે છે એ સ્પોરોફાઇટમાંથી સ્પોર્સ ડેવલપ થાય મિયોસિસથી, અર્ધીકરણની ઘટનાથી. સ્પોરોફાઇટ 2n હોય એમાંથી સ્પોર બને એ હેપ્લોઇડ ફેઝ છે, ત્યાંથી મિયોસિસથી હેપ્લોઇડ ફેઝની શરૂઆત થાય. આ સ્પોર્સ જે છે એ સ્પોર્સ જર્મિનેટ થાય અને જર્મિનેટિંગ સ્પોર્સ જે છે એ ગેમેટોફાઇટ બનાવશે. આ ગેમેટોફાઇટ છે એ ગેમેટોફાઇટમાં એન્થ્રીડિયમ અને આર્ચિગોનિયમ હશે, જેને આપણે કહીશું જન્યુ ગેમેટ્સ, નરજન્યુ અને માદાજન્યુ. એની વચ્ચે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થઈ અને ફરી પાછી કેપ્સ્યુલ એટલે કે સ્પોરોફાઇટ બને. એટલે અલ્ટરેશન ઓફ જનરેશન છે એ કન્ટિન્યુઅસ ચાલતી ઘટના છે. છેલ્લો ભાગ એટલે કે એનું ક્લાસિફિકેશન આપણે જોઈ જઈએ તો એમાં બ્રાયોફાઇટ, એન્થોસિરોટોપ્સિડા, એન્થોસિરોટેલ્સ, એન્થોસિરોટેસી અને એન્થોસિરોઝ. યાદ રાખવું બહુ સહેલું છે. બ્રાયોપ્સિડા પછી બધું જ એન્થોસિરોઝને લગતું છે. રીઝન્સ એને આપણે જોતા જઈએ તો બ્રાયોફાઇટમાં વી આર ક્લાસિફાઈંગ બિકોઝ ટ્રુ રૂટ એટલે કે મૂળ હાજર હોતા નથી. ટ્રુ રૂટ્સ આર એબસેન્ટ, મૂળિયા ગેરહાજર હોય છે, મૂલિયા નહીં. હો ભાઈ. ઇન્સ્ટેડ ઓફ દેટ દેર ઇઝ રાઇઝોઇડ, ગુજરાતીમાં મૂલાંગ કહેવાય, અહીં આપણે સ્પષ્ટ શબ્દ વાપરીએ રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ. બીજું કે વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ હોતા નથી. વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ એટલે કે વાહક પેશી તેમાં ગેરહાજર હોય છે. નો સ્ટેમ, નો લીવ્સ, નથિંગ, ઓનલી સુકાઈ થેલસ આવેલું હોય છે. દેટ ઇઝ ધી રીઝન વાય વી આર ક્લાસિફાઈંગ ધેમ ઇન બ્રાયોફાઇટ્સ. નેક્સ્ટ આપણે જોઈએ તો એન્થોસિરોટોપ્સિડામાં ક્લાસિફાઈ કરીએ છીએ કેમ કે થેલોઇડ સ્ટ્રક્ચર છે, ઇરેક્ટ સ્ટ્રક્ચર નથી. રાઇઝોઇડ્સની અંદર સેપ્ટા હોતા નથી. રાઇઝોઇડ્સમાં સેપ્ટા હોવા એ લીવર રોટનું ઓળખ છે. અહીં એન્થોસિરોટોપ્સિડામાં હોતું નથી, બ્રાયોપ્સિડામાં એ જોવા મળે છે. Each cell of thallus is having large chloroplast with pyrenoids. આ પાયરિનોઇડ્સ આગળ આપણને હાયર પ્લાન્ટ્સમાં જોવા મળે, લોઅર આલ્ગીમાં જોવા મળે, પણ બ્રાયોફાઇટમાં એન્થોસિરોટોપ્સિડા સિવાય ક્યાંય જોવા મળતું નથી. પછી આપણે એને એન્થોસિરોટેલ્સમાં ક્લાસિફાઈ કરીએ કેમ કે
થેલસ ઇઝ હોમોજીનિયસ, ઉપર નીચે બધું સરખું છે, ઉપર ફોટોસિન્થેટિક ટિશ્યુ ને નીચે સ્ટોરેજ ટિશ્યુ કે એરપોર એવું કશું જોવા મળતું નથી. ઓનલી સ્મૂથ વોલ્ડ રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ, બાકી સ્કેલ્સ, ટ્યુબરક્યુલેટેડ રાઇઝોઇડ્સ એ બધા એબસન્ટ હોય છે. એન્થોસિરોટેસીમાં ક્લાસિફાઈ કરીએ છીએ કેમ કે સ્પોરોફાઇટ ઇઝ હવિંગ ઇનડિટર્મિનન્ટ ગ્રોથ, એ કન્ટિન્યુઅસલી ગ્રો થતું જાય એન્ડ દેટ ઇઝ ધ આઇડેન્ટિટી ઓફ એન્થોસિરોટેસી ફેમિલી. એટલે એ સતત ગ્રો થાય, દેટ ઇઝ ઇનડિટર્મિનન્ટ ગ્રોથ ઓર ઇનડિટર્મિનેટ ગ્રોથ એવું આપણે કહી શકીએ છીએ. અને આવું થવાનું કારણ અને એક રીઝન કે નીચેના ભાગમાં મેરિસ્ટિમેટિક ટિશ્યુ વર્ધન સેલ પેશી આવેલી હોય છે. ત્રીજું કે સેન્ટ્રલ સ્ટ્રેન્ડ આવેલો હોય છે અને સેન્ટ્રલ કોલ્યુમલા આવેલું હોય છે કેપ્સ્યુલની અંદર. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ આઇડેન્ટિટી ઓફ એન્થોસિરોટેસી. જીનસ એન્થોસિરોઝમાં આપણે ક્લાસિફાઈ કરીએ છીએ કેમ કે કેપ્સ્યુલ ઇઝ પાર્ટલી કવર્ડ વિથ ધી ઇનવોલ્યુકર, નીચેથી ઇનવોલ્યુકર જે છે બેઝ પાસેથી એ ડેવલપ થાય છે. કેપ્સ્યુલ ઇઝ વેલ વેન્ટિલેટેડ, એટલે એની અંદર સ્ટોમેટા દ્વારા હવાની આપલે થતી હોય છે અને નોસ્ટોક કોલોની એની અંદર આવેલી હોય છે. થેલસ ઇઝ હેવિંગ નોસ્ટોક કોલોની, that is the identity of Anthoceros. So this is all about the Anthoceros according to our syllabus. Next we are going to study about the life cycle of Funaria. આપણે ફ્યુનારિયાની લાઈફ સાયકલ આપણે આવનારા વિડીયોની અંદર સ્ટડી કરશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.